નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં સગીને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરતના પુણામાં 13 વર્ષીય સગીને લઈને ભાગી ગયેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષિકા પોતાના ટ્યુશન ક્લાસીસમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. ત્યારબાદ હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકા 4.5 દિવસ બાદ પોલીસના હાથે પકડાયા હતા. શિક્ષણ જગતને લાંછન લગાવનારી ઘટનામાં નવો વળાંક આવ્યો છે. શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિક્ષિકાએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થી સાથેના સંબંધથી ગર્ભ રહ્યો છે. પિતા કોણ છે એ જાણવા માટે પોલીસ DNA ટેસ્ટ કરાવશે. વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે જ શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રિ શરીર સંબંધ બાંધ્યા હતા. તપાસમાં શિક્ષિકાને 5 માસનો ગર્ભ હોવાનો ખુલાસો થયો છે. શિક્ષિકાનો દાવો છે કે આ ગર્ભ વિદ્યાર્થીનો છે. જોકે સાચું કારણ જાણવા પોલીસ DNA ટેસ્ટ કરાવશે. હાલ તો પોલીસે શિક્ષિકાની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, Instagram અને Twitter પર.